નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી ગદ્ય 23 સમતા અને બંધુતાના પથદર્શક, જેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ અથવા તો વ્યક્તિ ચરિત્ર વિશે અભ્યાસ કરીશું. ગદ્ય સમતા અને બંધુતાના પથદર્શકના લેખકનો પરિચય. લેખક કિશોર મકવાણા, જેમણે ગુજરાતી સાહિત્યનું જે સર્જન કર્યું તેમના પુસ્તકો સ્વામી વિવેકાનંદ, સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સમર નહીં સમરસતા, મળવા જેવા માણસ, આ એમના પુસ્તકો છે. વ્યવસાય તેમનો પત્રકાર હતા. ગદ્ય 23 સમતા અને બંધુતાના પથદર્શક. સમતા એટલે સમાનતા અને બંધુતા એટલે કે ભાઈચારોના પથદર્શક. પથ એટલે રસ્તો અને દર્શક એટલે દેખાડનાર. તો અહીંયા સમાનતા અને ભાઈચારાનો રસ્તો દેખાડનાર એ શીર્ષકથી ચરિત્ર નિબંધ એ અહીંયા કિશોર મકવાણાએ આપણને આપ્યો છે. લેખક કિશોર મકવાણા, જન્મ 1/6/1967. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદના જીવન કવનના ઊંડા અભ્યાસી, કર્મઠ પત્રકાર શ્રી કિશોર મકવાણાનો જન્મ ધોળકામાં થયો હતો. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદના જીવન અને કવન એમણે લખેલા પુસ્તકોના ઊંડા અભ્યાસી હતા. કર્મઠ, કાર્ય પ્રત્યે મહત્ત્વ દર્શાવનાર પત્રકાર હતા અને તેઓ ધોળકામાં જન્મ્યા હતા. તેમણે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વતન ધોળકામાં લીધું. ઉચ્ચ અભ્યાસ અમદાવાદમાં કર્યો. એમણે ઘણા પુસ્તકો લખવા ઉપરાંત કેટલાક સંપાદનો પણ કર્યા છે. સ્વામી વિવેકાનંદ, સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સમર નહીં સમરસતા, સ્વાભિમાનના તીર્થસ્થાનો, રમણ મહર્ષિ, મળવા જેવા માણસ એ એમના પુસ્તકો તેમની અભ્યાસપૂર્ણ, પ્રમાણભૂત તેમજ સરળ લેખન શૈલીના પરિયાચક છે. એમને અનેક પુરસ્કારો મળ્યા છે. સ્વામી તિલક પુરસ્કાર તેમજ પરમ પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર એમાં મુખ્ય છે. તો અહીંયા કિશોર મકવાણાએ સરળ અને સંપાદન ક્ષેત્રે બહુ મહત્ત્વનું કાર્ય કરી અને પોતાની લેખન શૈલી વિકસાવી છે. અહીંયા તેમણે સમતા અને બંધુતાના પથદર્શક એટલે સમાનતા અને ભાઈચારાના રાહ દેખાડનાર, રસ્તો દેખાડનાર એવા મહાપુરુષ, 20મી સદીના ભારત વર્ષના મહાન પુરુષ, રાષ્ટ્રપુરુષ એવા બાબા સાહેબ આંબેડકરના વિશે અહીંયા તેમણે આ ચરિત્ર નિબંધ રજૂ કર્યો છે. તો આવો આપણે આ ચરિત્ર નિબંધનો અભ્યાસ કરીએ. ભારતમાં બ્રિટિશરોનું રાજ હતું. 12 નવેમ્બર 1930ની વાત છે. બ્રિટિશ મુત્સદીઓએ લંડનમાં ગોળમેજી પરિષદ બોલાવી હતી. પરિષદમાં 125 જેટલા ભારતીય નેતાઓ અને ભારતીય સંસ્થાઓના વડા હાજર હતા. તો આ કયા સમયની વાત છે? 12 નવેમ્બર 1930. એટલે 1930માં આપણને આઝાદી મળી નહોતી. તે સમયે આપણે આઝાદી માટેનો સંઘર્ષ કરી રહ્યા હતા
અને તે સમયે ભારતમાં કોનું રાજ્ય હતું? તો તે સમયે ભારતમાં બ્રિટિશરોનું રાજ હતું. બ્રિટિશ મુત્સદ્દીઓ એટલે કે રાજદ્વારી પુરુષો અથવા તો રાજદારી, જે તેમના બ્રિટિશ સરકારના જે અધિકારીઓ હતા એ રાજદ્વારી અધિકારીઓ અથવા તો રાજદ્વારી એ એમના પુરુષો. લંડનમાં ગોળમેજી પરિષદ બોલાવી. ગોળમેજી શબ્દ સમૂહ માટે એક શબ્દ, ઘણીવાર પૂછાયેલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. ગોળમેજી પરિષદ તો એક ગોળાકાર મેજ પર બેસી અને વાતચીત કરવા માટે જે જગ્યાએ એકઠા થાય છે તે પરિષદને ગોળમેજી પરિષદ એટલે સભા. તો ગોળાકાર મેજ પર આપણે આજે પણ જોઈએ છીએ કે જ્યારે પ્રધાનમંત્રી અને તેમના મંત્રીઓ સાથેની એમની સભા હોય, પરિષદ હોય, ત્યારે એ મુલાકાત એ ગોળમેજી ટેબલ પર, આ ગોળમેજી પરિષદ સ્વરૂપે એટલે ગોળાકાર એક ટેબલ પર વચ્ચે પ્રધાનમંત્રી બેઠા હોય અને ત્યાંથી લઈ અને ગોળ ફરતે એમના જે પણ મંત્રીઓ છે તે મંત્રીઓ બેસતા હોય છે. આપણે સમાચારમાં ઘણીવાર એ જોયેલું છે, બતાવવામાં આવે છે. તો એ ગોળમેજી પરિષદ એ અહીંયા કોણે બોલાવી હતી? બ્રિટિશરોએ. બ્રિટિશ મુત્સદ્દીઓએ, બ્રિટિશ રાજદ્વારી પુરુષોએ ગોળમેજી પરિષદ અને ક્યાં બોલાવી હતી? તો એ લંડનમાં. પરિષદમાં 125 જેટલા ભારતીય નેતાઓ હતા. પરિષદમાં કેટલા નેતાઓ હતા? તો 125 જેટલા ભારતીય નેતાઓ હતા અને ભારતીય સંસ્થાના વડા હાજર હતા. ત્યાં ગંભીર મુખમુદ્રા એટલે ચહેરો, મોંનો જે દેખાવ છે તે, તો ગંભીર જાણે કે કોઈ ચિંતા હોય એ પ્રમાણેની મુખમુદ્રા. સુદ્રઢ દેહયષ્ટિ, સુદ્રઢ એટલે એકદમ સુઘડ, સ્વચ્છ, અને દેહયષ્ટિ એટલે સપ્રમાણનું શરીર. જે સુદૃઢ અને સ્વચ્છ એવું સપ્રમાણ શરીર, સુઘડ સ્વચ્છ પોશાક, એકદમ ચોખ્ખો એમનો પોશાક, અને સતર્ક સતેજ આંખોવાળો એક યુવાન સમગ્ર પરિષદની કાર્યવાહીનું પરીક્ષણ કરી રહ્યો હતો. અને સતર્ક અને સતેજ, અહીંયા સતર્ક એટલે સચેત અને સતેજ એટલે તેજસ્વી. સતેજ એટલે તેજસ્વી અને સતર્ક એટલે કે સચેત. એ આંખોવાળો એક યુવાન સમગ્ર પરિષદનું આ જે સભા હતી એની કાર્યવાહીનું નિરીક્ષણ કરી રહ્યો હતો. નિરીક્ષણ એટલે અવલોકન, અને પરીક્ષણ એટલે કે તપાસ. નિરીક્ષણ એટલે શું? અવલોકન. અને પરીક્ષણ એટલે શું? તપાસ. તો આ પ્રમાણેનું વર્ણન કર્યું કે ગંભીર મુખમુદ્રા, જાણે કે કોઈ ચિંતા હોય તે પ્રમાણેનું મુખ, એના ચહેરાનો દેખાવ, અને સુદૃઢ દેહયષ્ટિ તો સપ્રમાણ શરીરવાળા, સ્વચ્છ પોશાકમાં, સતર્ક એટલે સચેત અને તેજસ્વી આંખોવાળો એક યુવાન સમગ્ર પરિષદની આ જે સભા હતી એ સભાનું પરીક્ષણ કરી રહ્યો હતો, નિરીક્ષણ કરી રહ્યો હતો. તો એ નિરીક્ષણ એટલે એનું અવલોકન અને પરીક્ષણ એટલે એની તપાસ કરી રહ્યો હતો. તેની પાસે ડૉક્ટર ઓફ સાયન્સની પદવી હતી. ડૉક્ટર ઓફ સાયન્સની પદવી હતી. તેની પાસે કઈ પદવી હતી? તો વિજ્ઞાન વિષયમાં એ સંશોધન કરીને મેળવેલી પીએચડીની પદવી, જેને આપણે ડૉક્ટરેટ પદવી જેને કહેવામાં આવે છે. ડૉક્ટર ઓફ સાયન્સ એટલે પીએચડીની પદવી તેમણે મેળવી હતી. તે પોતાનું ભાષણ આપવા ઊભો થયો. તે શું અને કેવી રીતે બોલશે એના તરફ પરિષદમાં બેઠેલા સૌની નજર હતી. ભાષણની શરૂઆતમાં જ તેણે કહ્યું. તો હવે આ જે પીએચડી થયેલો યુવાન હતો,
આપણે આગળ વર્ણન જોયું. એ વર્ણન પ્રમાણે એ સતેજ અને સતર્ક જે તેજસ્વી યુવાન હતો, તે યુવાન જેણે પીએચડીની પદવી મેળવેલી છે, તે પોતાનું ભાષણ આપવા માટે, પોતાનું વક્તવ્ય આપવા માટે તે ઊભો થયો. અને તે શું બોલશે, કેવી રીતે બોલશે, એને પરિષદમાં બેઠેલા સૌની નજર એ ભાષણની શરૂઆતમાં જ તેણે કહ્યું, જે લોકોની પરિસ્થિતિ ગુલામો કરતાંય બદતર છે અને જેમની લોકસંખ્યા ફ્રાન્સના દેશની લોકસંખ્યા જેટલી છે, એવા ભારતમાંના એક પંચમાસ લોકોની ફરિયાદો હું પરિષદ સામે રજૂ કરું છું. એવા અસ્પૃશ્યોની માગણી છે કે ભારતની સરકાર લોકો માટેની અને લોકો દ્વારા ચલાવાતી હોય. તો અહીંયા એણે શરૂઆતમાં જ આ જે યુવાન ઊભો થયો હતો, એ યુવાને શરૂઆતમાં જ કહ્યું, શું કહ્યું? તો શરૂઆતમાં એણે કહ્યું કે જે લોકોની પરિસ્થિતિ ગુલામો કરતાંય બદતર છે. તો ગુલામ એટલે નોકર અને બદતર એટલે ખરાબ. તો ગુલામો કરતાં બી ખરાબ છે તેવા લોકો, કે જે લોકોની સંખ્યા ફ્રાન્સ દેશની લોકસંખ્યા જેટલી છે. ફ્રાન્સ દેશમાં જેટલી જનસંખ્યા છે, લોકસંખ્યા એટલે જનસંખ્યા, તો એટલી જ જનસંખ્યા એ ભારતમાંના એક પંચમાસ લોકોની ફરિયાદ, ભારતમાંના પંચમાસ એટલે પાંચમો ભાગ, પંચમાસ એટલે શું? પાંચમો ભાગ. તો ભારતના પાંચમા ભાગના લોકોની ફરિયાદ હું પરિષદ સામે રજૂ કરું છું, હું આ સભા સામે રજૂ કરું છું. એવા અસ્પૃશ્યોની માગણી છે કે ભારતની સરકાર અસ્પૃશ્યો એટલે અહીંયા અછૂત, જે નીચલા વર્ણના છે તેવા લોકોની માગણી છે કે ભારતની સરકાર લોકો માટે અને લોકો દ્વારા ચલાવાતી હોય. તો કેવી સરકાર? લોકશાહી સરકાર. લોકશાહી શબ્દ સમૂહ માટે એક શબ્દ યાદ રાખજો, લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચલાવાતી સરકાર એટલે લોકશાહી. બરાબર? તો એવી લોકશાહીની માગણી અહીંયા આ યુવાને કરી હતી લોકો તરફથી. ઘોળમેજી પરિષદમાં આ યુવાનના આવા શબ્દો સાંભળીને પરિષદને આંચકો લાગે તે સ્વાભાવિક હતું. બ્રિટિશ શાસન અને ભારતની એ વખતની સાંપ્રત દારૂણ સ્થિતિ વિશે તેણે રોકડા અને જડબાતોડ સવાલો કર્યા. તો અહીંયા ઘોળમેજી પરિષદમાં આ યુવાનના શબ્દો સાંભળી અને શું થયું હતું? પરિષદને આંચકો લાગ્યો હતો. આંચકો લાગવો એટલે અહીંયા રૂઢિપ્રયોગ છે. આંચકો લાગવો એટલે આઘાત લાગવો, ધ્રાસકો પડવો. તો એ આંચકો લાગવો એ સ્વાભાવિક હતું, કેમ કે તે સમયે બ્રિટિશ શાસન એ ભારતમાં હતું અને બ્રિટિશરોને આ બાબત નહોતી ગમતી, કેમ કે એ લોકો ભારત છોડવા માંગતા નહોતા. એટલા માટે બ્રિટિશ શાસન એ ભારતમાં હતું અને ભારતની એ વખતની સાંપ્રત દારૂણ સ્થિતિ, સાંપ્રત એટલે વર્તમાન, તો એ વર્તમાન એ વખતની સ્થિતિ દારૂણ એટલે ભયંકર, ભીષણ હતી. ખૂબ જ ભયંકર અને ભીષણ સ્થિતિ વિશેના રોકડા અને જડબાતોડ, રોકડા એટલે સ્પષ્ટ કથનમાં અને જડબાતોડ એટલે ચોટદાર, સચોટ સવાલો એમણે કર્યા. બ્રિટિશ પ્રતિનિધિઓ એકબીજાના મોં જોવા લાગ્યા. તો બ્રિટિશ પ્રતિનિધિઓ એકબીજા તરફ મોં જોવા લાગ્યા. તો એકબીજાના મોં જોવા રૂઢિપ્રયોગ છે. તો વિસ્મયથી એકબીજા સામે જોવું, આશ્ચર્યથી એકબીજા સામે જોવું. તો એકબીજા સામે તે જોવા લાગ્યા. ભારતીય પ્રતિનિધિઓમાં ખળભળાટ મચી ગયો. ભારતીય પ્રતિનિધિઓ હતા એમને પણ આ બાબતોની અસર થઈ. ખળભળાટ મચી જવું એટલે રૂઢિપ્રયોગ છે. તો આકુળ વ્યાકુળ થઈ જવું. એ યુવાનની સાચી નીડર, નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી. આ જે યુવાન હતા એ યુવાનની સાચી નીડર એટલે કોઈનાથી ડરે તેવો
નહીં. નિર્ભય એટલે જેને કોઈનો ભય નથી, તે નિર્ભય અને વિવેકપૂર્ણ, અત્યંત વિવેકપૂર્ણ, વિવેકથી બોલવાવાળો વ્યક્તિ એ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી. ઘેરી અસર ઊભી કરવી રૂઢિપ્રયોગ છે, તો ખૂબ ઊંડી અસર થવી. વિશ્વમંચ પર એણે કરેલી ટીકામાં માનવ જીવનના મૂળભૂત અધિકારોની મુદ્દાસર રજૂઆત હતી. વિશ્વમંચ ઉપર, વિશ્વમંચ તો વિશ્વનો તખતો અથવા તો વિશ્વના ઘણા બધા દેશોનો એક મંચ અથવા તો વૈશ્વિક બાબત, કે માત્ર એક દેશની નહીં પરંતુ ઘણા બધા દેશોના સંગઠન સામે જેણે રજૂઆત કરેલી, આ ટીકા કરી હતી. ટીકા કરવી તો અહીંયા ગુણદોષની સમીક્ષા કરવી. તો આ ગુણદોષો જે એણે રજૂ કર્યા હતા એ માનવ જીવનના મૂળભૂત અધિકારો, જે મૂળભૂત અધિકારો, મૂળગત હક છે, એ મૂળ હકો ઉપર ની મુદ્દાસરની રજૂઆત હતી. એમાં સમતા અને બંધુતા માટેનું દર્દ હતું. સમતા એટલે સમાનતા અને બંધુતા એટલે ભાઈચારા માટેનું દર્દ એટલે દુઃખ હતું. અનુકંપા હતી. અહીંયા એણે અનુકંપા એટલે દયા પણ હતી, અપીલ હતી. એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી. બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે પણ આશ્ચર્ય સાથે પરિષદની પૂર્ણાહુતિમાં પોતાના ભાષણમાં યુવાનના એ ભાષણને વક્તૃત્વ કલાનો ઉત્તમ નમૂનો કહ્યો. તો તે સમયના બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે આશ્ચર્ય થયું એમને, અને તેમણે પૂર્ણાહુતિ એટલે કે સમાપન, પૂર્ણાહુતિ એટલે સમાપન, તો આ પરિષદ, આ સભાની પૂર્ણાહુતિ સમાપન થયું ત્યારે પોતાના ભાષણમાં આ યુવાનના જે પોતાના ભાષણમાં એમણે ભાષણ પૂર્ણાહુતિના ભાષણમાં યુવાનના ભાષણની વક્તૃત્વ કલાને ઉત્તમ નમૂનો કહ્યો, કે વક્તૃત્વનો એક ઉત્તમ નમૂનો એ આ તેજસ્વી યુવાનનું ભાષણ હતું. પરિષદમાં ત્યાં મહારાજાઓની હરોળમાં બેઠેલી એક વ્યક્તિના દેદીપ્યમાન ચહેરા ઉપર ભાષણ સાંભળ્યા પછી અતિ પ્રસન્નતા કળાઈ રહી હતી. તો પરિષદમાં ત્યાં મહારાજાઓની હરોળમાં બેઠેલા મહારાજાઓ જે હતા એ મહારાજાઓના હરોળમાં, હરોળ એટલે હાર, પંક્તિ, તો એ હારમાં બેઠેલા, પંક્તિમાં બેઠેલા એક વ્યક્તિના દેદીપ્યમાન એટલે તેજસ્વી ચહેરા ઉપર ભાષણ સાંભળ્યા પછી અતિ પ્રસન્નતા કળાઈ રહી હતું. કળાવું, અહીંયા તળપદો શબ્દ છે, તો કળાવું એટલે દેખાવું, તો અહીંયા દેખાઈ રહી હતી. એ દેદીપ્યમાન તેજસ્વી ચહેરા ઉપર હરોળમાં, મહારાજાઓની હરોળમાં, એમની હારમાં એમની સાથે બેઠેલા એક તેજસ્વી વ્યક્તિના ચહેરા ઉપર આ ભાષણ સાંભળ્યા પછી પ્રસન્નતા દેખાઈ રહી હતી. એમની આંખમાં આનંદના આંસુ હતા. એમની આંખમાં આનંદ, હર્ષના એ આંસુ હતા. એ મહારાજા ગુજરાતના હતા. અને એ મહારાજા કોણ હતા? એ ગુજરાતના હતા. બ્રિટનમાં એમનો બંગલો પણ હતો. તેમનો આવાસ પણ હતું. પરિષદમાં પોતાના નિવાસ સ્થાને પાછા ફરતા તેમણે પોતાના રાણીને કહ્યું, આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. આજે એક મહાન કાર્યથી મળેલી સફળતા જોઈ અને પ્રાપ્ત થયેલા યશથી આનંદ થયો. અને એમણે પોતાના નિવાસ સ્થાને, પોતાના ઘર તરફ, પોતાના મહેલ તરફ પરત ફરતા રાણીને કહ્યું કે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. એટલે અહીંયા જે હેતુ હતો એ હેતુ અહીંયા સિદ્ધ થયો અને એ હેતુ સફળ થયો. કેમ કે આજે એક યુવાને મહાન કાર્યથી મળેલી સફળતા જોઈને, આજે એક મહાન કાર્ય થયું અને એનાથી મળેલી સફળતા જોઈ અને પ્રાપ્ત થયેલા યશથી આનંદ થયો છે. પ્રાપ્ત થયેલો જે યશ હતો, યશ એટલે કીર્તિ, તો
તો એ કીર્તિથી એ આનંદ થયો છે. આજે મને ખુશી થઈ છે કે એક યુવાને જે આ ચોટદાર ભાષણ વક્તવ્ય રજૂ કર્યું અને એ વક્તવ્યમાં સમતા અને બંધુતા, ભાઈચારા અને સમાનતાની વાત કરતી અથવા તો સમાનતાના મૂળભૂત અધિકારોની વાત કરી, એ જોઈ અને ખૂબ જ આનંદ થયો.